સુરતમાં ગેસ સપ્લાય પર અસર થતા શ્રમિકો પલાયન કરી રહ્યા છે, ત્યારે તેમને પલાયન થતા અટકાવવા માટે આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર ફાળવવાની માંગ ઉઠી છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ઉદ્યોગો પર સીધી પડતી દેખાઈ રહી છે, ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા શ્રમિકોના હિતમાં કલેક્ટરને રજૂઆત કરાઈ છે। શ્રમિકોને આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર ફાળવવાની માંગ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા શ્રમિકો વતન પરત જવા લાગ્યા છે। આ શ્રમિકોને વતન જતા રોકવા રેશન કાર્ડના બદલે આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર આપવાની રજૂઆત કરવામાં આવી છે। જો શ્રમિકો નહીં હોય તો ઉદ્યોગ બંધ થઈ જશે અથવા તો ફેક્ટરીમાં પ્રોડક્શન ઓછું થઈ જશે તેવી ભીતિ ઉદ્યોગકારોને સેવાઈ રહી છે, ત્યારે કામદારોને સુરતમાં રાખવા હોય તો તેમના ઘરના ચૂલા સળગવા જરૂરી છે અને આ માટે તેમને ગેસ પુરવઠો પૂરો પાડવો જરૂરી છે। ગેસ સિલિન્ડર માટે રેશન કાર્ડ ખૂબ જરૂરી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર અપાય તો શ્રમિક અહીંયા ટક્યા રહેશે। શ્રમિક જો સ્થળાંતર થઈ જશે તો ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળશે। નમસ્કાર, હું છું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સે માનનીય કલેક્ટર શ્રી સૌરભભાઈને વિનંતી કરી છે કે જે કામદારો, કારીગરો જે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે, અત્યારે તેઓને ગેસના બાટલા જે મળે છે એની જે પદ્ધતિ છે તે રેશન કાર્ડની છે, પરંતુ જે 60થી 70% મજૂરો આઉટસાઇડ આપણા ગુજરાતથી આવે છે, એટલે એ લોકોની પાસે રેશનિંગ કાર્ડ ન હોય એ બહુ સ્વાભાવિક છે। તો એક ચોક્કસ સમય માટે આધાર કાર્ડ ઉપર પણ તેઓને ગેસના બાટલા મળવા જોઈએ એવી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સે કરી છે। અત્યારે પરિસ્થિતિ ખૂબ વિષમ છે। જો ફેક્ટરીઓ બંધ થઈ જશે તો એવા સંજોગોની અંદર અથવા તો ફેક્ટરીમાં પ્રોડક્શન ઓછું થઈ જશે એવા સંજોગોની અંદર પણ કામદારો તદ્દન ફ્રી થઈ જશે। એ લોકોને ટકાવવા હોય તો એ લોકોના ઘરના ચૂલા તો સળગવા જ જોઈએ ને, અને ઘરના ચૂલા સળગાવવા હોય તો એને માટે ગેસના બાટલા જોઈએ, પરંતુ એ લોકોની જે કમનસીબી છે તે છે કે સુરતમાં રહેતા હોવાને કારણે તેઓની પાસે રેશનિંગ કાર્ડ નથી। તો એ લોકોને આ પર્ટિક્યુલર સંજોગોની અંદર ચોક્કસ સમય માટે આધાર કાર્ડ ઉપર જો ગેસ સિલિન્ડર ફાળવવામાં આવે તો એ લોકોના ઘરનું ખાવાનું બને તો એ લોકો ટકી રહે, નહીં તો ફરી પાછા જો તેઓ સ્થળાંતરિત થઈ જશે તો ત્યાર પછી પાછા બોલાવવાના પ્રશ્નો પણ બહુ ઘેરા થશે। આમ પણ દરેક રાજ્યની અંદર હવે અલગ અલગ યોજનાઓને કારણે સુરતમાંથી કામદારો પોતપોતાના ગામ તરફ જઈ રહ્યા જ છે। એવા સંજોગોમાં ફરી પાછા જો વધારાના મજૂરો ચાલ્યા જશે તો હું માનું છું કે બહુ વિપરીત પરિસ્થિતિ થશે, એટલે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ સંદર્ભમાં યોગ્ય અને ઘટતું કરે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।